નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. છોકરાને પૂછ્યું, તું સ્કૂલે જાય છે? કેટલામાં ભણે છે? છોકરાએ જવાબમાં કહ્યું, સ્કૂલે તો જાઉં છું, પરંતુ ભણવા નહીં, ધંધો કરવા. શેનો ધંધો કરે છે? તો છોકરાએ એવો જવાબ આપ્યો કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને સૌથી પહેલાં અવનવી સ્ટોરી સાંભળવા મળે. લગભગ 8 વર્ષનો એક છોકરો તેની નાની બહેનને લઈને મંદિરે આવ્યો હતો અને ભગવાનને પ્રાર્થના કરવામાં તલ્લીન હતો. બધા તેની સામે નજર કરતા હતા, પણ તે પ્રાર્થના કરવામાં એટલો તલ્લીન હતો કે તે કોઈની સામે નજર માંડતો ન હતો. મેલા ઘેલા કપડાં પહેર્યા હતા અને આખું શરીર ધૂળવાળું હતું, જાણે એકાદ મહિનાથી નાહ્યો ન હોય તેમ. તેની આંખમાંથી નીકળતા આંસુ તેના ગાલ પર ચોટેલી ધૂળ જાણે સાફ કરી રહ્યા હોય તેમ દળ વહી રહ્યા હતા. તેની પરિસ્થિતિ જોઈને ઘણા લોકોને તેના તરફ આકર્ષણ થતું હતું, પણ પોતે પ્રાર્થના કરવામાં જ તલ્લીન થઈ ગયો હતો. જ્યારે તેની પ્રાર્થના પૂરી થઈ એટલે એક વ્યક્તિ કે જે તેની પ્રાર્થના પૂરી થવાની રાહ જોઈને ત્યાં ઊભા હતા, તેને તે છોકરાનો હાથ પકડીને ઊભો રાખ્યો અને પૂછ્યું કે તે ભગવાનને શું પ્રાર્થના કરી અને શું માગ્યું. જવાબ આપતા છોકરાએ કહ્યું કે મારા પિતાજીનું અવસાન થયું છે, જેથી મારી મા આખો દિવસ રડી રહી છે. તેના માટે ધીરજ અને શાંતિ માંગી. મારી સાથે મારી નાની બહેન છે, જે મા પાસેથી રોજ કંઈ ને કંઈ ચીજ વસ્તુની જીદ કરી રહી છે, જેના માટે અમારી પાસે પૈસા નથી, એટલે ભગવાન પાસે પૈસા માંગ્યા, કારણ કે મારી નાની બહેનને અમે તેને જોઈતી ચીજ વસ્તુ ખરીદીને આપી શકીએ. ત્યારે તે વ્યક્તિએ પૂછ્યું કે તું સ્કૂલે જાય છે? જવાબમાં હા આવી એટલે તે વ્યક્તિએ પૂછ્યું કે તું કયા ધોરણમાં અભ્યાસ કરે છે? છોકરાનો જવાબ હતો કે હું સ્કૂલે ભણવા માટે નહીં, પણ ચણા વેચવા માટે જાઉં છું. મારી મા મને ઘરે ચણા બનાવીને આપે છે, જે હું સ્કૂલે વેચવા માટે જાઉં છું, અને બધા છોકરાઓને અમારા ચણા પસંદ છે. અમારો કામ ધંધો આ જ છે. આટલું સાંભળીને તે વ્યક્તિ સમસમી ગયો કે આવડો નાનો છોકરો અને ઘર ચલાવવા માટે પૈસા કમાવાની જવાબદારી તેના ઉપર આવી ગઈ. તમારા કોઈ સગા તમને મદદ નથી કરતા? ના, મા કહે છે કે ગરીબીમાં કોઈ સગા આજુબાજુમાં આવતા પણ નથી કે આવવા દેતા પણ નથી. મને ખબર છે અને અનુભવ પણ છે કે મા એકદમ સાચું કહે છે, પણ ક્યારેક મા પણ ખોટું બોલતી હોય તેવું લાગે છે. જ્યારે અમે ભાઈ બહેન જમવા બેસી ત્યારે મા સામે બેસે અને હું પૂછું કે તમારે જમવાનું નથી બેસવું, ત્યારે જવાબ આપે છે કે મને ભૂખ લાગી હતી, તેથી તમારી પહેલાં જ જમી લીધું છે. તારી મા અમારી સાથે ખોટું બોલે છે, એ મને ખબર છે. તે વ્યક્તિએ પૂછ્યું કે તમને ઘર ખર્ચના પૈસા મળી જાય તો તું ભણવા માટે સ્કૂલે જવાનું ચાલુ કરીશ? ત્યારે છોકરાએ જવાબ આપતા કહ્યું કે નહીં, હું ક્યારેય સ્કૂલમાં ભણવા માટે નહીં જાઉં, કારણ કે સ્કૂલમાં ભણતા છોકરાઓ પૈસાવાળા હોય છે અને અમે ગરીબ માણસો આજ સુધી અમારી પરિસ્થિતિ જોઈને અમારી સાથે વાત કરવાવાળા તમે પહેલાં છો. આ જ મંદિરમાં મારા પિતાજી દરરોજ દર્શન કરવા માટે આવતા. હું પણ તેની સાથે અહીંયા આવતો. ત્યારે આ બધા લોકો મારા પિતાજીને સારી રીતે જાણે છે, પણ પિતાજીના ગયા પછી કોઈ દિવસ કોઈ મને મદદ કરી નથી બોલતા
છોકરાની આંખો ભીની થઈ ગઈ અને ગુસ્સાથી બોલ્યો કે જ્યારે બાપ મરી જાય ને ત્યારે બધા એકદમ અજાણ્યા કેમ થઈ જાય છે? છોકરાની આ વાતનો જવાબ કોણ આપે? માણસો મંદિરમાં ભલે અનાજ, કરિયાણા કે રૂપિયાનું દાન આપે, પણ સાથે સાથે આવા નિરાધાર પરિવારો આપણા જ્ઞાતિના હોય, આપણે વિસ્તારમાં હોય કે આપણા ગામમાં હોય, તેની જવાબદારી આપણી બધાની પણ હોય છે. આપણા પોતાનામાં, આપણા સમાજના લોકોમાં આવી સમજ આવી જાય ને તો તે અત્યંત જરૂરી છે. જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય ને તો દરેક લોકો સાથે શેર કરજો. તમારા મિત્રો, સગા સંબંધીઓ સાથે જરૂર શેર કરજો, જેથી તમે આ સંદેશો બધા સુધી પહોંચાડી શકો. આ સ્ટોરી સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.